આજે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પોતાનું ભાષણ આપી રહ્યા હતા। આ ભાષણ દરમિયાન વાતો ચાલી રહી હતી પડકારને લઈને। ત્યારે તો યાદ કરે છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને। અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની વાવ વિધાનસભા સીટ, જ્યાં જે તે સમયે જ્ઞાનીબેન ઠાકોરે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પડકાર ફેંક્યો હતો કે જે સીટ પરથી તેઓ ચૂંટણી જીત્યા હતા, તેમના મત વિસ્તારની સીટ હતી, ત્યાંથી ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતી બતાવે। ને આને લઈને આજે સી આર પાટીલે તે વાત કાર્યકર્તાઓ સમક્ષ મૂકીને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિસાવદર સીટ આમ તો કહેવાય છે કે સત્તાથી વિપરીત આ સીટ છે તે જતી હોય છે, વિપક્ષના ધારાસભ્ય અહીંયા બનતા હોય છે, પરંતુ આ વખતે વિસાવદર સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે। પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। આજે વિસાવદરમાં જે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તે પહોંચ્યા હતા। તેમણે નિવેદન આપ્યું હતું અને આ નિવેદનમાં તેમણે જે પડકારો ભારતીય જનતા પાર્ટીને ફેંકવામાં આવી રહ્યા છે તેને લઈને વાત કરી હતી। તેમણે વાત કરતાં જણાવ્યું, થોડાક સમય પહેલાં બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક ઉપર જે પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના મત વિસ્તારની સીટ હતી ને જે તે સમયે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પડકાર ફેંક્યો હતો ને આ પડકારમાં જ્ઞાનીબેન ઠાકોરે પોતાના મનપસંદ ઉમેદવારને પણ મેદાનમાં ઉતાર્યા, છતાં પણ તે સીટ ના જીતાડી શક્યા। તે પ્રકારની વાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહી ને શું નિવેદન આપ્યું તે સાંભળી લો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે। બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન જ્ઞાનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ। સી આર પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો। મેં કહ્યું કે આમાં સી આર પાટીલની કોઈ તાકાત નથી। સી આર પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સી આર પાટીલને નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ। જે એમપીની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં। એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં। અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહ્વાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા। એ તો વિશ્વાસ એને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું, પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે। આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે। આપે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ। હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે, જે નિવેદનમાં તેમણે જ્ઞાનીબેન ઠાકોરે જે તે સમયે તેમને પડકાર આપ્યો, તેમણે કહ્યું છે કે પડકાર ઝીલવે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હેબિટ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે વિસાવદરમાં અંતે જનતા જ સર્વે સર્વા છે, જનતા કઈ તરફ પોતાનું રૂખ કરે છે અને કોને સત્તા પર બિરાજમાન કરે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર